चैतन्यस्य स्वरूपम् त्वमेवासि मूलाक्षरं च प्रयागम् त्वमेवासि शास्त्री च योगी स्वरूपम् चिरञ्जीव स्वामिन् शतं जीव स्वामिन् चिरञ्जीव स्वामिन् शतं जीव स्वामिन् शुभं करोतु कल्याणम् आरोग्यं ज्ञानवैभवम् आत्मीयस्नेहवृद्ध्यर्थम् तम्बुल्कुं प्रणमामि। Swaminarayan, 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 Swaminarayan.
સાકાર દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે પ્રેમાનંદનો રે વાલો વર્ષા અમૃત મેં વળી સહુ સાંભળો રે મારી વાર્તા પરમ અનુ પરમ સિદ્ધાંત છે રે સહુને હિતકારી સુખરૂપ સહુ હરિભક્તને રે જાવું હોય મારે ધામ તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સહુ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ મુજ વિના જાણજો રે બીજા માઇક સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સૌ તમે પાડજો રે સર્વે દ્રઢ કરી મારાને તમ પર રીઝશે રે ધર્મને ભક્તિ કરશે ક્ષેમ બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે હરોમ સુછિદ્રમાયાનું સમ બ્રહ્માંડ કોટી માયાકાર રવિ સસે સુરગનો આજ્ઞાલોપેક્ષનો એવાક્ષરધામનાય અધિપતે શ્રી સ્વામિનારાયણ વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખ સુદિવ્ય ભક્તો હૈયે હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુખે તે શ્રી જ્ઞાન જીવો ગિરાજ ગુરુને નિત્ય નમો. ભગવાન સ્વામિનારાયણે એક પરમહંસોની સેના લઈને પૃથ્વી પર પધાર્યા. કારણ સંપ્રદાય સ્થાપવો હતો. તે વખતે કોઈ વ્યવસ્થા નહોતી, ટ્રકો નહોતી, ગાડીઓ આપણી નહોતી, પગે ચાલીને કામ થતા હતા, કારણે ડબણિયાથી કામ થતા હતા. 5 મંદિર કરી નાખ્યા. એ હરિભક્તોને કોટી ધન્યવાદ. આપણી પાસે તો અત્યારે ઘરે ઘર ગાડીઓ અને સ્કૂટરો આવી ગયા. તે જમાનામાં તો જય સ્વામિનારાયણ. ક્યાં કચ્છભુજ, ક્યાંય ગઢડા, પછી ક્યાંય અમદાવાદ, પછી ક્યાંય વડતાલ,
અને ક્યાં એ સુરત. સાંભળો, કયા સાધનો હતા? બીજી બાજુ ભયંકર વિરોધ. દરેક મંદિરમાં કૃષ્ણનું એક સ્વરૂપ છે, તમે વિચારજો. દરેક મંદિરમાં નરનારાયણ સ્વરૂપે, રાધા કૃષ્ણ સ્વરૂપે છે, પરોક્ષના શિવ શક્તિ સ્વરૂપે. દરેક કોઈ જગ્યાએ શિવજી પધરાયા, કોઈ જગ્યાએ કૃષ્ણ, તો બધે જ. પ્રભુએ શિક્ષાપત્રમાં કૃષ્ણનો અદભુત મહિમા ગાયો. તમને બધાને એટલા માટે બોલાવ્યા છે કે દરેક પ્રદેશમાં સેન્ટરો કરવા છે. આપણો સમાજ મોટો છે, અમરીશો ઘણા થઈ ગયા, સદભાવનો સમાજ ખૂબ થઈ ગયો. હવે પ્રાર્થના હોલ કર્યા સિવાય ચાલે નહીં. કોઈ પણ જગ્યાએ કરીશું પણ પ્રાર્થના હોલ કરવો પડશે. 30x30ના મંદિરો ઠાકોરજી પધરાયા એ ભગવાન સ્વામિનારાયણના વખતમાં પ્રણાલિકા સાચી હતી. આપણે દરેક પ્રદેશમાં પ્રાર્થના હોલ કરવો પડશે. અમરીશો ઘણા, એ તો ઠીક, સદભાવનો સમાજ બહુ મોટો. આખા વડોદરાને પ્રીતિ એટલે બહુ થઈ ગયું ને. આખું વડોદરા અહીંયા આવે જ, બધા જ વડોદરા કોર્પોરેશનના મોસ્ટલી બધા સભ્યો અહીંયા આવે જ. પેલા કુલીઓને ખબર પડી ગઈ, સ્ટેશન પર બધા પૂછે કે જવા જેવી જગ્યા ક્યાં છે, ત્યાં જ આવો. અહીંયા બધા સવારના પરમાં ખૂબ આવે. વડોદરામાં ઘણા મંદિરો છે, પણ કુલીઓ મારે બજાર નહીં કરવો પડ્યો. કુલીઓ બધા નહીં મોકલે અહીંયા, તો હું તો કોઈને ઓળખું બી નહીં. સવારના પરમાં સાકું હાવ તો સન્માન કરું. કોઠારી સન્માન બહુ સ્પષ્ટ મને કહી ગયેલો કે સવારના પરમાં જે આવે ને તરત નહીં તો પૂજા કરી અને હું તૈયાર થઈને ઊભા રહેવાનો. એક સમાજ અહીંયા ખૂબ આવતો થઈ ગયો. મંદિર આપણે એક જ કર્યું, હવે આપણે પ્રાર્થના હોલ કરવાના. પછી વિચારીશું ભવિષ્યમાં સાનુકૂળતા વધારે હશે. આપણો સમાજ ગરીબ છે. તમને આશ્ચર્ય થશે, વડોદરા આખું ગરીબ, 80%. અત્યારે થોડું જેસ અમને છેલ્લા 20 વર્ષથી સારું થયું છે. હું જ્યારે હતો ત્યારે કોઈની ઘેર ગાડી નહોતી. અમે જ્યારે ઉતર્યા ને વડોદરામાં, એક હરિભગતની ઘેર ગાડી નહોતી. જૂના મંદિરે રહ્યા અમે 40 જણ. અમે 40 જણ ક્યાં રહ્યા? જૂના મંદિરે. એક જ લેટ્રિન પર 40 જણ એટલે શું? ખૂણામાં બેસીને ઘરે નિરાંતે વિચારજો. રેલવે સ્ટેશનની ટિકિટની જેમ હવાના પહોરમાં મારે લાઈન હોય. સંતોની લેટ્રિનમાં જવા માટે બિચારા ઊભા જ હોય. જૂના મંદિરમાં જઈને એકવાર જઈ આવજો. એક જ લેટ્રિન. પછી 2-4 વર્ષ પછી કંઈક હવે તમારી ધવા ભરી એટલે બીજું લેટ્રિન બનાવ્યું. બીજું લેટ્રિન. હવે 12 વર્ષ ત્યાં રહ્યા. એક ધાર્યા 12 વર્ષ. એક જ લેટ્રિન પર અમે 40 જણ પછી બીજું બનાવવું પડ્યું. સમાજને કોટી ધન્યવાદ, હરિભક્તોને કોટી ધન્યવાદ. એક વિરોધ હોવા છતાંય વડોદરાના સમાજે જે અમને સાથ આપ્યો છે એ અમે ભૂલી શકીશું નહીં. આજે સતુભાઈ ભગતજી અને ગોરધન ગરબડને યાદ કરવા પડે. કોઈ નહોતું. અમદાવાદનો રામ ને બાબુભાઈ હતા, હું એ બેને ઓળખું. એમને ઘેર જતો પૂર્વાશ્રમમાં, યુવક તરીકે ગયેલો.
યુવક તરીકે અમદાવાદમાં ખૂબ જતો. પછી સ્વામીએ સાધુ બનાવી દીધો. પછી સાધુ બન્યા પછી હું તો વરસે મંદિરમાં આ સંસ્થામાં નથી રહ્યો. 10 મહિનામાં અમે સંજોગોના દિન બહાર આવ્યા. જે થયું તે તમને એટલા માટે બોલાવ્યા છે કે આપણે દરેક પ્રદેશમાં હવે એક પ્રાર્થના હોલ બનાવવો છે. નીચે ભોજનાલય, ઉપર પ્રાર્થના હોલ, એની પર અમારી 2 રૂમો સંતોને. જય સ્વામિનારાયણ. બધા સક્ષમ છે. બધાના અત્યારે ગુજરાત બહુ સમૃદ્ધ છે. પંજાબમાં હું ફરું છું, હમણાં જ જવાનો છું. દર 3 વર્ષે પંજાબમાં જઉં છું. પંજાબના શીખ સમાજની પરિસ્થિતિ મને ખબર છે. કોઈ ડિસ્ટ્રિક્ટ બાકી નથી રહેવા દીધો. ઠેઠ અહીંયાથી શરૂ થાય દિલ્હીથી ઠેઠ અમૃતસર સુધી અમે બધા ગાડીઓમાં ફરીએ. અને પંજાબના સમાજે આપણને ખૂબ સાથ આપ્યો. એવા દેશકાર, એવા દેશકાર, એવા દેશકાર. મોસ્ટલી શીખ સમાજ હું જ્યારે ફરતો ત્યારે બિચારા શીખો એ સાયકલો લઈને ફરતા હતા. અત્યારે તો ભગવાનની કૃપાથી બધું ઘણું બદલાઈ ગયું છે. ગુજરાતમાં જેમ જેમ ગાડીઓ આવતી ગઈ તેમ તેમ પંજાબમાં પણ આજે ગાડીઓ આવતી ગઈ. આજે અમે જઈએ તો પંજાબમાં બહુ જય સ્વામિનારાયણ કોઈ તકલીફ ન પડે એવી વ્યવસ્થા ઊભી થઈ ગઈ. દરેક પ્રદેશમાં એવું થઈ ગયું. એમપીમાં જઈએ તો જય સ્વામિનારાયણ બધાને મોસ્ટલી ઘેર ગાડીઓ. ભગવાને કેટલી કૃપા કરી હશે બધાની ઉપર. કોઈક સમૃદ્ધિ બધાની ઘેર, કોઈક લાવે, કોઈક સ્કૂટર રાખે, પણ ગાડીઓ બધે જ. વડોદરામાં ગાડીઓ હું જય સ્વામિનારાયણ ઘણી વાર તો આખું વડોદરા હું ચાલીને ફર્યો છું. કેટલું આખું વડોદરા. આખું નથી, બીજે કોઈને અમારે જવાનું થાય એટલે જય સ્વામિનારાયણ. મને ચાલવામાં વાંધો ના આવે. સ્ટેશનથી નીકળું જય સ્વામિનારાયણ, વચ્ચે કોઈ બીજાને ઘેર ઉતરું, પછી મંદિર. ભગતજી રમણ ભગતજી અમારો લીડર, એના ઘર પર હું એમની રૂમ પર ઉપર ચડું તો મારો તો પેલું ફાસ્ટ બોલિંગ જેવું મારું ચાલવાનું થોડું ફાસ્ટ, અને દાદરો એમનો જે સમય હાલે એ તો ઠીક, દાદરો નહીં એનું ઘર હાલે. હું જ્યારે એ દાદરો ચડું એટલે ભગતજી બિચારા એલર્ટ થઈ જાય, ખરું નીચે પડશે તો નહીં ને. ભગતજી તો ખૂબ નિષ્ઠાવાન માણસ હતા. પ્રેમની મૂર્તિ હતી, ખાનદાનની ભક્તિનું સ્વરૂપ હતું. મારી આંખમાં આંસુ આવી જાય મારી સેવા કરી. મારે જ્યારે અમેરિકા જવાનું થયું પહેલી વાર તો એમના મનમાં એમ કે સ્વામી પાસે કોઈ વ્યવસ્થા નહીં હોય તો સવારના પોરમાં આવીને આગલે દિવસે આવીને જય સ્વામિનારાયણ 2000 રૂપિયા ખિસ્સામાં નાખી ગયા. કેટલા? હા, 2000 ખિસ્સા આપો અશોકભાઈને. અમારી કોઈ વ્યવસ્થા તો હતી નહીં, અમે ત્યાં હતા પણ જૂના મંદિરે હતા. એક લેટ્રિન પર અમે 40 જણ હતા. કેટલા? ઘેર જઈને વિચારજો, એક લેટ્રિન પર 40 જણ 10 વર્ષ સુધી. પછી મને વિચાર ઉઠ્યો હવાની લાઈન જોઈએ ને આમ ટિકિટ મારી જેવી લેટ્રિન જવા માટે. અમારી લાઈનથી આમ જોઈએ ને તો આમ નારિયેળી સુધી પહોંચી જાય. મેં કહ્યું કે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગો બીજું લેટ્રિન કરો. એટલે પછી પહેલું અમે લેટ્રિન બીજું બનાવ્યું. તે વખતે કોઈ વ્યવસ્થા નહીં. એવી પરિસ્થિતિમાં અમે અહીં આવ્યા હતા. વડોદરા મંડળને ધન્યવાદ. એમને જે અમારી સેવા કરી છે અમને ખ્યાલ નથી આવવા દીધો કે અમારું કોઈ નથી. અમને ખ્યાલ નથી આવવા દીધો કે અમે ભીડામાં છીએ. અમને ખ્યાલ નથી આવવા દીધો કે અમની પાસે કોઈ છે નહીં. એ ભગતજી એટલા બુદ્ધિશાળી માણસ, ભક્તિનું સ્વરૂપ. દરરોજ 5 જણને મોકલે, જુદા જુદા મોકલે. હા, દરરોજ 5 જણને મોકલે. ચાલો સ્વામીજી બેસો, સ્વામીજી ફ્રી છે, આપણે સ્વામીજીનો લાભ લો. વડોદરા મંડળે અમને ખૂબ સાથ આપ્યો. બીજું મુંબઈ, પોપટભાઈ, રાયસીબેન બધાના જે યાદ કરવા પડે. તે વખતે સુરત એ નહોતું,
શરૂઆતમાં તે વખતે 2 જ જણ અમદાવાદમાં, રામ ને બાબુભાઈ, ત્રીજા પેલા અમારા જસુભાઈ, એટલા 3ને હું બાપાની 1 રૂપિયાના ફળ સ્વરૂપે 40,000ની સેના તૈયાર થઈ ગઈ. બાપાની કેવી કૃપા હશે કહો. આપણે એક નિષ્ઠા પાકી રાખવાની છે. પ્રભુના બળે જીવવાનું, પ્રભુના જ બળે મરવાનું. જ્યાં સુધી બીજાનું જોવાય છે, નંધાય છે, અભાવ ફેર અભાવમાં પડી જાય છે, ત્યાં સુધી નિષ્ઠા ના કહેવાય. જાગજો. તમને કોઈનું નોંધો છો કંઈક? નિષ્ઠાનો ભયંકર ગાબડો કહેવાય. તમને કોઈના માટે અરુચિ આવી ગઈ? નિષ્ઠાનો ભયંકર ગાબડું કહેવાય. તમને કોઈની સાથે અંતરાય ઊભો થાય, નિષ્ઠાનું ભયંકર અપમાન થયું કહેવાય. તમારા જીવમાં નિષ્ઠા નથી. જાગજો. આપણે નિષ્ઠા વધારવી છે. નિષ્ઠાથી પુરુષ હલકો ફૂલ થઈને જીવે. એક લેટ્રિન પર 40 જણ એટલે શું? તમને વિચારશો ઘેર જઈને. શરૂઆત કરી વડોદરાએ. રમણ ભગતને સતુભાઈને આજે યાદ કરવા પડે. એ 2 મરદ માણસોએ અમારી બહુ સેવા કરી જ્યારે કોઈ નહોતું. અમદાવાદની શરૂઆત હતી. બાબુભાઈ ને રામ પહેલેથી હતા, પણ એ દૂર, અમે ત્યાં ક્યાં જઈએ. અમારે ઉઠીને વડોદરા જ જવાનું થાય. તેવી વખતે વડોદરા મંડળે અમારી ખૂબ સેવા કરેલી. અહીં તો કશું હતું જ નહીં. અમને તો કલ્પનાય નહોતો કે આ હોલ બંધાશે. અમને તો કલ્પનાય નહોતું કે આ મંદિર આવું થશે. આ મંદિરની શરૂઆત કરીને ત્યારે હું એક ખૂણામાં બેઠો હતો, વિચારતો. મેં કહ્યું નીચે રસોડું કરીશું. મંદિર એવું બધું એટલે બીજું રસોડું કરવું ના પડે. નીચે રસોડું કરીશું, એટલે અમારે બધાને સુવાડીશું. ઉપર ઠાકોરજી. ત્યાં ગ્રાઉન્ડ +1+1 છે. તમે જોશો, નીચે જાજો. નીચે અમારા રસોડાનું પ્લાનિંગ તો તમે જુઓ. જેવું મંદિરનો ઉપર કેવું છે હોલ, એવું નીચે એટલું જ ખુલ્લું છે. કોઈ નહોતું. થોડો સમાજ હતો. એટલે મેં જાતે જ પ્લાનિંગ કરી નાખ્યું. મેં કે નીચે રસોડું, માથાકૂટ જ નહીં. ઉપર જય સ્વામિનારાયણ, પ્રાર્થના હોલ, ભજન કરી શકાય. ઉપર ઠાકોરજી. એટલે ગ્રાઉન્ડ +1+1 છે. એટલે આ મંદિર આ રીતે મોટું થઈ ગયેલું. મૂળ વાત પર આપણે આવીએ. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં મંડળમાં સુહૃદ ભાવનો ઓટ નથી આવવા દેવી. સુહૃદ ભાવમાં ઓટ આવે એટલે સમજી લેજો તમારામાં નિષ્ઠાની કચાશ છે. અને નિષ્ઠાની કચાશ હોય તો સમજી લેજો કે 2-3 જન્મ લેવા પડે. નિષ્ઠા પાકી થયા સિવાય સુહૃદ ભાવ હૃદય દિવસે પ્રગટતો નથી. ભક્તો મારા સગા સંબંધી કરતા વિશેષ વાલા, એવી ભાવના પ્રગટાવી એનું નામ સુહૃદ ભાવ કહેવાય. યોગી મહારાજે એક જ સૂત્ર આપ્યું. 6ઠું ધોરણ ભણેલા યોગી મહારાજ, વિચારો તમે. સમ સુહૃદ ભાવ એકતા, એનો અર્થ બાપાએ કરેલો. મેં તેનું વિશ્લેષણ કર્યું. સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવ નહીં. કોને સંકલ્પ ઉઠે કહો. 6ઠું ધોરણ ભણેલા યોગી મહારાજ અને સંપની પહેલી લીટી લખે કે સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવ નહીં. બીજું બંધ થઈ જાય. મારી આંખમાં આંસુ પડી ગયેલા. સંપનો જે અર્થ બાપાએ લખ્યો, હમણાં મારી શિક્ષાપત્ર લઈ આવો, હમણાં વાંચું છું. એ બાપાના શબ્દો છે. 4 લીટી છે. સંપ એટલે યોગી મહારાજે સમ સુહૃદ ભાવ એકતા. હમણાં સંપનો અર્થ વાંચીએ છીએ, સુહૃદ ભાવ એકતા. એ સૂત્ર આપી બાપાએ આપણને. અને સમ સુહૃદ ભાવ એકતાથી જીવાય એટલે નિષ્કામ ધર્મ સિદ્ધ થઈ જાય. કામાદિક દોષ તમારા હૃદયની છે રહી શકે નહીં. કોઈ સંજોગોમાં એ લોકોને રહેવું હોય
કામ, ક્રોધ, લોભ અને માનને રહી ન શકે. અહીંથી હઠમાની ઈચ્છા જલ્દી કાઢવા છે. કામ, ક્રોધ, લોભ અહીંથી જલ્દી કાઢવા છે. અહીંયા હલકા ફૂલ પરનું પ્રગટાવવું છે. અહીંયા એર કન્ડિશન પ્રગટાવવું છે. અહીંયા શુભ વિચાર પ્રગટાવવા છે. અહીંયા પવિત્ર પ્રેમને પ્રગટાવવો છે. અહીંયા નિરપેક્ષ ભાવ પ્રગટાવવો છે. અહીંયા દાસના દાસ થઈને જીવવાની ભાવના પ્રગટાવી છે. કોઈ પણ ભોગે પ્રગટાવી છે. એટલા માટે તમને બોલાવ્યા. એકદમ હું ક્યાં બોધી જવું, બોધી એકદમ બધું બંધાશે નહીં. મેં થોડો સમાજને બોલાવીએ. એટલે અહીંયા અડધાને નથી બોલ્યા, તમને થોડાના જ બોલાયા છે. આનંદ નડિયાદમાંથી ઓછા બહુ 2-4 જણ છે. પેલી બાજુ પંચમહાલમાંથી ઓછા 2-4 જણ છે. સુરતમાંથી 2-4 જણ છે. બહુ ઓછા. સફરાસવાળાને તો બોલાયા જ નથી. બાપાની અદ્ભુત કૃપાના ફળ સ્વરૂપે અમે જ્યારે જૂના મંદિરે રહેતા હતા, દરેક શહેરમાં અમારા માટે હરિભક્તો સરસ મૂકી દીધા. સતુભાઈને ભગત, અમારા રમણભાઈ ભગતજી હવે કહીએ, એ 2 જણાએ અમારી બહુ સેવા કરી. 2 જ ઘર અમે જૂના મંદિરે રહીએ. તમને વિચાર કરો, તમે એ ભગતજીએ અમને અમારા શાકભાજી 7 વર્ષ સુધી મોકલ્યા. કેટલા? 7 વર્ષ. 7 વર્ષ સુધી મોકલ્યા. અને પોતે સંજોગો નાથી જો મોકલી કોઈ ન મળે તો પોતે લઈને આવે. પોટલું ઉપર ચડાવે, પોટલું બીજું નીચે રાખે. અમને વડોદરાના હરિભગત સતુબેન ભગતજી, એ 2 જણાની હૂંફ બહુ હતી, ભયંકર હૂંફ હતી. અને એ લોકોએ બંને ખૂબ સેવા કરી. આપણે બધાએ એ બંનેના આદર્શ રાખજો. એ 2ને ભૂલતા નહીં. કોઈ નહોતું તારે ઉઠીને, રામ હતા, બાબુભાઈ હતા, પણ દૂર હતા. પેલી બાજુ 2 જણા સુરતમાં હતા, દૂર હતા. જંબુસરમાં મારા ઝવેરકાકા બધા હતા, દૂર હતા. વડોદરામાં 2 જણ. અમારે ઉઠીને ક્યાં જવાનું? વડોદરા. એકલા આવવાનું, લેવાનું, મળવાનું. જય સ્વામિનારાયણ. સત્સંગની શરૂઆત વડોદરાથી કરી. ધીમે 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 આ જો સમાજ અંબેશ્વરો સરસ થઈ ગયો. મૂળ વાત આટલી જ છે કે કોઈ પણ ભોગે હઠ મારી ઈચ્છા કાઢવા છે. અને હઠ મારી ઈચ્છાને કાઢવા માટે 6ઠું ધોરણ બનેલા યોગી મહારાજ, એમના શબ્દ એ લખ્યા છે. શિક્ષાપત્રી આપણે આખું પેજ આપણે છપાયું છે. હું વાંચું છું. યોગી મહારાજના શબ્દો છે, યોગી મહારાજનું લખાણ છે. એ અહીં મૂક્યું છે. આપણે એવા થવાનું છે. પત્રિકામાં આખરે છાપી દઈશ. એ દાખો ગુણાતી સમાજમાં છે. 6ઠું ધોરણ ભણેલા યોગી મહારાજ, તમે વિચારો સંપનો અર્થ કેવો કરે છે. કેવા એ સમૃદ્ધ સ્વરૂપ હશે, આત્મા છે, પવિત્રતા છે. હું જ્યારે મેં પહેલી વાર આ સંપનો, મારી આંખમાં દડ આંસુ પડી ગયેલા. સંપ 6ઠું ધોરણ, બધાએ સંપ રાખવો. સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવની. બાપ રે બાપ, આટલો સંપનો અર્થ તમને 4 કલાક સુધી ઉઠવા ન દઉં. ફરીથી એમાં જોયું, બધાએ સંપ રાખવો. સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવને. બાપ, તમે અક્ષરધામના છો. આપણે ગોલોક વૈકુંઠના નથી, અમદાવાદના નથી, આનંદ નડિયાદના નથી. એકબીજામાં મનુષ્ય ભાવને છે, એ ભાવના પ્રગટાવી હોય તો આપણે, હું અક્ષરધામનો છું અને આ બધા જ અક્ષરધામના છે. મારી ઘરવાળી બી અક્ષરધામની છે. આજુબાજુના પાડોશી જે તમારા દર્શન કરે છે એ બી અક્ષરધામના છે. તે વખતે જ્યારે કોઈ નહોતું ત્યારે કોને સેવા કરી છે અમારી? કોઈ જોઈ કોને સેવા? એક બાજુ વિરોધ. ગામમાં રહી બહુ સારી સેવા કરી. આ સોખડાના ગામને ધન્યવાદ. અમારા ડાયા કાકાને ધન્યવાદ. અમારા અત્યારના સરપંચના દાદા કહેવાય. એમને આઉટરાઈટ બહુ મોટો પક્ષ રાખેલો.
બહુ મોટો પક્ષ રાખેલો. મારા માટે એમને બહુ પ્રીતિ હતી. આજે એના દીકરાને ખૂબ પ્રીતિ છે, આપણું બહુ ધ્યાન રાખે છે. બધાને મળ્યા. મેં કહું આવું બંધ કરી દો, આપણે પણ જય સ્વામિનારાયણ. બાપાએ આપણને આશીર્વાદ આપ્યા છે, જય સ્વામિનારાયણ. અહીંયા આપણે ધીમે ધીમે સેન્ટર બનાવીશું. પણ જ્યાં સુધી યોગી મહારાજ પૃથ્વી પર રહે ત્યાં સુધી મંદિરની શરૂઆત ન થાય, પાપ લાગે. શિષ્ય જ્યાં, ગુરુ જ્યાં પૃથ્વી પર હોય ત્યાં શિષ્યને વિચરણ કરવાનો અધિકાર નથી. અમે 14 વર્ષ સુધી વિચરણ નથી કર્યું. એને એક લેટ્રિન પર અમે જ્યાં 40 જણ રહ્યા, પછી વચ્ચે લેટ્રિન બનાવ્યું. 4-5 વર્ષ પછી બીજું લેટ્રિન. ત્યારે અમારી લાઈન ટૂંકી થઈ. સવારના ભરમાં 40 જણને લેટ્રિન. બીજું અમને મળવા ખૂબ આવતા. આ દીકરાઓ શું ખાતા છે એવા ભાવવાળા પરોક્ષના હતા. એ બીજાના સવારમાં આવે અને થોડું લઈ આવે. શાકભાજી લઈ આવે, કપડાં લઈ આવે, બધું ઘણું બધું લઈ આવે, વાસણો લઈ આવે. હા, અમારે તો કશું હતું નહીં. ઠન ગોપા ઠાકોરજી એકલા જ. પછી આ ગામે એક મદદ કરી, સેવા કરી, અને વડોદરાના હરિભક્તોએ ખૂબ સેવા કરી. ભગતજી અને સતુભાઈને આજે સંભાળવા પડે. અનપેરેલલ પર્સનાલિટી ઓફ ધ સ્પિરિચ્યુઆલિટી. બંનેની જે સ્વામિનારાયણ આત્મીયતા અને બંનેની જે સંસ્કૃત એકતાની ભાવના અને બંનેની જે અદ્ભુત નિષ્ઠા, એ બે જણાએ એમની રીતે શરૂ કર્યું, જેના ફળ સ્વરૂપે આજે આખો વડોદરાનો જીવતો સત્સંગ સમાજ એ બંનેને આધીન છે. અમને તો વડોદરા કોઈ ઓળખે જ નહીં. હું તો કોઈ દિવસ વડોદરા ગયો જ નહીં. પૂર્વાસરનું ગામ વડોદરાની બાજુ કહેવાય. પણ કોણ અમે ભણ્યા આનંદ કોલેજ ને પછી જય સ્વામિનારાયણ. બાપા અહિત ન કરે. યોગી મહારાજ કોઈના દુશ્મન ન થઈ શકે, મને એનો વિશ્વાસ હતો. યોગી મહારાજ આપણું અહિત ન કરી શકે, ભયંકર વિશ્વાસ હતો. એ મા હતી. મને કથાનો સબ્જેક્ટ સરસ મળી ગયો. શબ્દ દાસના. આપણું અંતિમ લક્ષ્ય છે દાસના દાસ. દાસના દાસ નહીં થવાય તો અક્ષરબ્રહ્મનું શરીર નહીં બંધાય. તમારે પૃથ્વી પર આવવું પડશે. આ ભગવાન સ્વામિનારાયણનું સૂત્ર છે. ભગવાન સ્વામિનારાયણે 2 સૂત્રો આપ્યા. એક નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ વિભાવ્યા તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ છે સર્વદા. પણ એ સમજણના અંગવાળા માટે બહુ કામમાં આવે. ભગવાન સ્વામિનારાયણે બીજું સૂત્ર આપ્યું, દાસના દાસ થઈને વળી જે રહેશે. કેવા વિઝનરી પારદર્શક. જ્યારે મેં એ સૂત્ર વર્ષો પહેલાં વાંચેલું, મારી આંખમાંથી આંખું દડ પડેલા. પ્રભુએ બધા માટે સમજણના અંગવાળા માટે નિજાત્માનમ બ્રહ્મરૂપમ અને હેત વિશ્વાસને દાસત્વના અંગ માટે દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં. ભક્તિ એની ભલી માની રાશિ છે એના અંગમાં. પ્રભુ તમારા થઈ જાય. બાપ રે બાપ રે બાપ. વડોદરા મંડળને ધન્યવાદ. આજે સંભાળવું પડે. સતુભાઈ ભગતજી, ગોરધનભાઈ, અમારા જયંતિભાઈને બધી મંડળી એક તંબુડી મંડળ તબલા બનાવે. એ અમારી સેવામાં હતા. બિચારા ગરીબ. એના ઝૂંપડામાં જાઓ તો તમારી ટોપી બોપી પહેરી હોય પડી જાય. એક તંબોરી મંડળ, એક રાના મંડળ પતરાનો જ બનાવે, અને સતુભાઈને એક મંડળી કાછિયા મંડળ. એ 3 જણાએ અમને 14 વર્ષ સુધી રોટલા આપ્યા. અને અમદાવાદમાં જ્યાં જ્યાં મુખ્ય 2-4 હરિભક્તો હતા, બાબુભાઈને રામ તો અમદાવાદ જતો હતો. પછી પેલી બાજુ મોભાના પાદરા સાઈડમાં હું ટપાલ લખતો ને ત્યારે એ લોકોને મારી સાથે પ્રીતિ હતી. પછી ધીમે ધીમે
પોપરભાઈ અને રાયસીભાઈ અદાએ મુંબઈમાં થોડું શરૂ થયું. એ લોકો બાપાના સેવકો, એમને અમારો પક્ષ રાખ્યો. પછી મુંબઈ જવાનું શરૂ થયું. ધીમે 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 પછી મેં નક્કી કરેલું જ્યાં સુધી યોગી મહારાજ પૃથ્વી પર હોય ત્યાં સુધી ગાડી નહીં લેવાની. 14 વર્ષ સુધી ગાડી નહીં લીધી. અને સ્વામીજી સ્વધામ ગયા પછી 1 વર્ષ ને 2 મહિના પછી વિચરણ શરૂ કર્યું. ત્યાં સુધી અમે લોકો પેલા મંદિરમાં જ રહ્યા, અહીંયા ને વડોદરા, અહીંયા ને વડોદરા. અમે કોઈ જગ્યાએ સત્સંગના વિકાસ માટે અને બીજા 2-4 હરિભક્તો અમારા ચંદુબેન આરતી જંબુ મોભા આ બાજુ થોડુંક જતા હતા. એક બે ગામડા ઊભા થયા હતા. હું નહીં ગયેલો, એ લોકો આવેલા. બધાને થોડી પ્રીતિની શરૂઆત થઈ હતી. ગાડી તો બાપા સ્વધામ ગયા પછી 6 મહિના પછી લીધી અને ત્યાર પછી વિચરણ શરૂ કર્યું. જય સ્વામિનારાયણ ધીમે 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 સરસ થઈ ગયું. હજાર તો કેટલો મોટો સવાલ છે. તમને બધાને ધન્યવાદ. આ તલાવડી હતી, 10 વીઘા સરસ જમીન હતી, 14 વીઘા તલાવ જેવું હતું. અહીં પાછળ ટેકરો હતો. હું જ્યાં રહું છું ને એની પાછળ ટેકરો હતો. પાછળ લીંબોયો છે, ત્યાં આગળ ટેકરો હતો. હું સાંજે જૂના મંદિરથી ચાલીને આવું, મારે પેલો વોકિંગનો સ્વભાવ. તો અહીં આવીને બેસું, અહીં 2-4 ચક્કર તલાવડીને લગાડું ને પછી પાછો જવું. તે વિઠ્ઠલદાસ અહીં બેઠેલા, અમે બે ભેગા થઈ ગયા. મને કહે સ્વામી શું ધાર્યું છે? મેં કહ્યું જ્યાં સુધી પૃથ્વી પર યોગી મહારાજ હોય ત્યાં સુધી કોઈ સંકલ્પ કર્યો નથી, વિચાર્યું નથી. રોટલા એ આપવાના છે, મને વિશ્વાસ છે. એટલે શાંતિથી બાપા છે ત્યાં સુધી ભજન કરી લેવું છે. અમે કોઈ વિચરણ કર્યું જ નહીં 14 વર્ષ સુધી. એક લેટ્રિનનું બીજું લેટ્રિન બનાવેલું, આટલું જ અમારું કામ ડેવલપ થયું હતું. પણ નીકળ્યો જ નહોતો. ભગતજીને ધન્યવાદ. પાદરાથી ભગતજીના હેત દ્વારા થોડા શરૂ થયા. મારા ગુરુદાસ કોન્ટ્રાક્ટરને આજે બોલાવવા, એમને આઉટરાઇટ પક્ષ રાખ્યો. એ નડિયાદમાં પણ રહ્યા, આનંદ. હું ત્યાં ભણ્યો હતો આનંદમાં એમની ઘેર. એમને થોડું મારી સાથે જય સ્વામી એ આવતા, બીજું બહુ ઓછું આવતું સમાજ. ગાડી લીધી 14 વર્ષ પછી અને પછી શાંતિથી વિચારની શરૂઆત કરી. જે થયું તે મૂળ વાત મારે જે કરવાની છે એ છે કે કોઈ પણ સંજોગોમાં 5 વતનાને નિરંતર ધ્યાન રાખજો. પ્રથમ 16 પછી નિષ્ઠાના 5 વતના છે. પ્રથમ 27, 37, 62, જેતલપુર 4 અને 5 એ નિષ્ઠાના વતના છે. અને બીજા છે 3 વતના નિર્દોષ બુદ્ધિના, મધ્ય 13, લોયા 18, પંચાળા 7. આટલું યાદ રાખવાનું છે. આટલી જ વાત મારે ફરીથી સમજાવી હતી એટલે તમને બોલાવ્યા છે. કોઈ પણ ભોગ પહેલો આપણો સ્વધર્મ શિક્ષાપત્રી પ્રમાણે, પછી નિષ્ઠા પ્રથમ 27, 37, 62, જેતલપુર 4 ને 5 પ્રમાણે, પછી નિર્દોષ બુદ્ધિ મધ્ય 13, લોહી 18, પંચાળા 7 પ્રમાણે. આટલા જ વતનાથમાં આપણે ડૂબીને જીવી લઈએ. જય સ્વામિનારાયણ. બ્રાહ્મી તનુ બાપાને બાંધવું પડે. પેલા 3 નિર્દોષ બુદ્ધિના વતના છે. મધ્ય 13, લોહી 18, પંચાળા 7. ગોડા થઈ જવાય એવું વતનાથ. એ 3 વતનાથ મહારાજે છે. બાપ રે બાપ. મધ્ય 13, લોહી 18, પંચાળા 7 એટલે નિર્દોષ બુદ્ધિના વતનાથ. સમજાવીશ. નિર્દોષ બુદ્ધિ એમાં બહુ ભરી છે. સમ સુરત ભાવ એકતા. યોગી મહારાજ આ શબ્દ બોલ્યા. સુરત ભાવથી પરનો એક શબ્દ છે નિર્દોષ બુદ્ધિ. પણ જ્યાં સુધી સુરત ભાવ દ્રઢ સિદ્ધ ન થાય ત્યાં સુધી નિર્દોષ બુદ્ધિમાં એન્ટ્રી ન મળે. નિર્દોષ બુદ્ધિ અનુપમ ચીજ છે અને આપણે સુરત ભાવને નિર્દોષ બુદ્ધિથી જીવી લેવું છે. આજે હેતુ આટલો જ છે. સમ સુરતમાં એકતાની વાત પાકી. નિર્દોષ બુદ્ધિ જુદી ચીજ છે. જેવા અક્ષરધામમાં છે તેવા મુક્તો, જેવા અક્ષરધામમાં છે એવા જ પૃથ્વી પર છે. એમાં ભાવથી આપણે વર્તવું છે. નિર્દોષ બુદ્ધિ એ સામાન્ય શબ્દ નથી. જેવા અહીંયા એવા ત્યાં, જેવા ત્યાં એવા અહીંયા. અક્ષરધામ શ્રીજી ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત આખો સમાજ પૃથ્વી પર છે. અને જે સ્વામિનારાયણ આપણે સૌ
બ્રહ્મભાવે જીવન જીવવું છે અથવા ભગવાન સ્વામિનારાયણ કેવા બે સૂત્ર આપણને સરસ આપી દીધા, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, કા બ્રહ્મભાવે જીવો. અને બીજું સૂત્ર આપણને સરસ આપી દીધું, દાસના દાસ થઈને વરી જે રહેશે સત્સંગમાં. બીજું સમજણ ન પડે તો આ તો ગોડાને સમજણ પડે, ગોડો હોય ને માણસ એને સમજણ પડે. દાસના દાસ થઈને વરી જે રહેશે સત્સંગમાં, ભક્તિ અને ભલી માની. બાપ રે બાપ, પાછળ શબ્દ સાંભળો, રાચી છે એના રંગમાં. કેટલું ફાઇન છે. ભગવાન સ્વામિનારાયણના બે સૂત્ર છે, દાસના દાસ થઈને. આપણાથી ન થવાય એટલે શું? કોઈનું નંધાયું, દાસત્વ ગયું. વિચાર્યું, દાસત્વ ગયું. ભાવફેર થયો, દાસત્વ ગયું. દાસના દાસ એટલે ઝીરો થઈને વર્તવું પડે. મેરા મુझ મેં કુછ નહીં. બુદ્ધિનો અંત આવી જાય ત્યારે દાસત્વ આવે. સંબંધે જોઈએ, જાણીએ, વિચારીએ, દોડીએ. સંબંધવાળા ખૂબ મોટા, ખૂબ મોટા, ખૂબ મોટા એવા પ્રભાવથી જીવીએ, જાણીએ તો દાસત્વ આવે. એટલે મહારાજે બે સૂત્ર આપ્યા, બ્રહ્મભાવે જીવો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ છે સર્વદા. ભગવાન સ્વામિનારાયણે બીજું સૂત્ર આપ્યું, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં. પાછળ આંખમાં આંસુ આવી જાય, ભક્તિ અને ભલી માનીશ. બાપ રે બાપ. એટલું ફાઇન સૂત્ર આપ્યું, રાચી છે એના રંગમાં. વિચારજો તમે, એ શબ્દ જ વિચારો. પુરુષોત્તમ નારાયણ ગોડો માણસ નથી કહેતો, રાચી છે એના રંગમાં. દાસના દાસ થઈને વળી જે રહે, એ તો સહેલું છે. સંબંધવાળા ખૂબ મોટા, ખૂબ મોટા, ખૂબ મોટા. હું સૌનો દાસ. તુલસી જાકે મુકર સે ભૂલે નિકસે રામ. તુલસીદાસજીને કેવો મહિમા અદ્ભુત સમજાયો હશે રામચંદ્રજીનો. આ લીટી સાંભળો, તુલસી જાકે મુકન સે ભૂલે નિકસે રામ. બાપ રે બાપ, તાકી પક્કી પહેનિયા મેરે તન કે જામ. 1 કલાક સુધી બોલું તો ઓછું પડે. તુલસી જાકે મુકન સે ભૂલે નિકસે રામ. ભૂલથી પણ રામચંદ્રજીનું નામ લે. તુલસી જાકે મુકન સે ભૂલે નિકસે રામ. ભૂલે એનાથી ભૂલથી લેવાઈ ગયું હોય. પેલા ઘેરા ડોહનો પથારીમાં પડ્યા ને હે રામ બોલ્યા જ કરે. લે હું ગામડે ગામડે જાઉં તો રામ 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 બોલ્યા કરે. સમજુ હે રામ જલ્દી આવશે. ડોહના બધા આ શબ્દ એમને માટે બહુ સહેલો હતો, તો હું બહુ સાંભળું. હે રામ બધા ડોહના બહુ બોલે. અને અમે તો ગામડામાં જતા ને, અમે હાઈએસ્ટ ગામડાઓમાં ફર્યા છીએ. અમે વડોદરામાં સતુભાઈ અને ભગતજીએ દાખલો કર્યો. પછી અમારી થોડી એન્ટ્રી થઈ. દક્ષામાં ખૂબ રહેતો, એ બે ખૂબ પ્રયત્ન કર્યો. ધીમે ધીમે વડોદરાની સત્સંગની શરૂઆત થઈ. પછી તો જય સ્વામી બાપાજી નક્કી કર્યું હતું કે જ્યાં સુધી પૃથ્વી પર યોગી મહારાજ રહે ત્યાં સુધી ગાડી લેવી નહીં. શાંતિથી બેઠો હતો, ભજન કરો, શાંતિથી સેવા કરો. જય સ્વામિનારાયણ. પછી 40 સંતો, 39 અમે હતા. મારે તમને લઈ જવા છે. હા 1-5 જણને શું કામ કર્યું છે ને, વાસના અમે ખોદ્યું છે એ તમને દેખાડવું છે. કોદારો પાવડો 2 જ હતા. અમે ત્યાં ભીખા બાપાની ઘેર એક રૂમમાં કોદારો પાવડાને બધું મૂકીને આવતા. અમે અહીંથી ચાલીને 3 કિલોમીટર જતા દરરોજ, અને દરરોજ સાંજે રાત્રે 3 કિલોમીટર પાછા આવવાનું. અને અહીંથી રોટલા બાંધીને લઈ જતા. બપોરે જમવાના અમે ત્યાં જમીએ. હું એવું બહુ સ્પષ્ટપણે માનું, સાધુ અને યુવાન, સાધુ અને યુવાન બેને નવરા ના રખાય. એના મન બુદ્ધિ ફર્યા જ કરતા હોય, ફર્યા જ કરતા હોય, ફર્યા જ કરતા હોય. એને બંધનમાં મૂકવા જ પડે, મૂકવા જ પડે, મૂકવા જ પડે. વાસના ગામે આઉટરાઇટ સોફેડા જેવો પક્ષ રાખ્યો. મેં આ કોતરો અમે શરૂ કરીએ થોડું થોડું. સ્વામી તમારો જ છે, આ ગામે તમારું છે. જેટલું ખોદવું એટલું ખોદવું, જેટલું લઈ જાવ એટલું. અને શાંતિથી હીરો રોટલા અમે પૂરા પાડીશું. મરદ માણસો હતા તમે. અમે શું ખોદ્યું છે મારે તમને લઈ જવા છે. હા તમને આનંદ આશ્ચર્ય થશે, તમારી આંખમાં આંસુ આવી જશે. એટલું કામ આ સંતો પાસે કરાવડાયું. નવરા રખા, સાધુને નવરા ના રહેવા દેવા.
એની પાસે સેવા લેવી પડે જ. બહુ વિચારતો હતો, બહુ વિચારતો. મેં કહું 39 શું પ્લાનિંગ કરીશું. એટલા બાબુ આવ્યો, એ ગામનો સરપંચ. બાબુ આવ્યો. મેં કહું સ્વામી શું વિચારમાં છે? મેં કહું આ સંતો, મેં કહું બાબુ મારે આ સંતોને કેવી રીતે? અરે લો આખું આ 400 વીઘાની આખું તલાવ, આખો કોતર છે, હાવ નવરા પડ્યા છે, કોઈ જતું નથી, એ ખૂણેથી શરૂ કરો અને જે સ્વામિનારાયણ 5-50 વીઘા તૈયાર કરી દો. પછી અમે મિલિટરી લઈને ત્યાં પહોંચ્યો. હો, અમારી મિલિટરી 37 જણ, 2 જણ રોટલા ઘડવા મંદિર ભરે. અમે આવીએ તો રોટલા ખાવા જોઈએ કે ના જોઈએ? અમે સવારે જઈએ, સાંજે આવીએ, 4 કિલોમીટર જતા અને 4 કિલોમીટર પાછા, અને આવીને રોટલા ખાતા. પણ અમે સંતો પાસે ડોહરા બધા છે નહીં, બધા કોઠાઈ સ્વામી, શાસ્ત્રી સ્વામી, અમારા ઘનશ્યામ સ્વામી, બધા અમે બધા ત્યાં. હો, હું સાધુ હરી, બસ અમે બધા ત્યાં કોતરો ખોદીએ, આનંદ કરીએ, પ્રેમ કરીએ. જ્યાં સુધી યોગી મહારાજ પૃથ્વી પર હોય ત્યાં સુધી આપણને વિસર્ગ કરવાનો અધિકાર નહીં. એટલે પછી અમે ખોદાવડાયું. અત્યારે એ અમને બહુ સારી એ રોટલા પૂરા પાડે છે. જે સ્વામિનારાયણ 100 વીઘાનો મોટો પટ્ટો અમે પ્લેન કર્યો, અને ત્યાંથી પછી બાજરી બનાવીએ અને બધું અમારે જમતું શાકભાજી બનાવીએ. એટલે અમારા 14 બાપા રહ્યા ત્યાં સુધી અમારે ક્યાં જવું કોઈનો ખ્યાલ અમને રહ્યો આવ્યો જ નહીં. બીજી સાધુને ક્યારે યુવાન, તમારા દીકરાઓનું ધ્યાન રાખજો, યુવાન અને સાધુ બેને પ્રવૃત્તિ આપી દેવી પડે. અને પ્રવૃત્તિ ના આપે તો ક્યારે નખો દ્વારી નાખે ખબર ન પડે. યુવાન અને સાધુ, યુવાનીમાં પ્રવૃત્તિ જોઈએ જ. એટલે યોગી મહારાજે કેવું સૂત્ર આપ્યું. 6ઠું ધોરણ બનેલા યોગી મહારાજ એક સૂત્ર આપે, આપણી આંખમાં આંસુ આવી જાય. યુવકો મારું હૃદય છે. બાપ રે બાપ રે બાપ, કેટલું અદ્ભુત સૂત્ર આપ્યું. જ્યારે પહેલી વખત આ સૂત્ર મેં સાંભળ્યું, આનંદમાં એ બોલાવતા બોલે, બાપ રે બાપ, મારી આંખમાં આંસુ. બાપાએ આવું કેવું સરસ, યુવકો મારું હૃદય છે. બાપ, એટલો પ્રેમ આપ્યો આખા સમાજને. આપણે બધાએ જાગવાનું ને આપણે થોડું શરૂ કરવાનું કર્યું છે, પણ આપણે જાગીને થોડુંક વધારે. 3 વસ્તુ તમને 3 ભાવના માટે બોલાવ્યા છે. યુવકોને પ્રેમ આપજો, વડીલો સાબદા બનાવજો, કાર્યમાં રોકજો. આપણે હવે પ્રવૃત્તિ શરૂ કરવાના. દરેક પ્રદેશમાં સેન્ટર કરવું છે, દરેક પ્રદેશમાં. વડોદરામાં આ સાલ શરૂ થઈ જશે, અમદાવાદમાં આ સાલ શરૂ થઈ જશે, બીજે કંઈક કોઈ જગ્યાએ એવું કરવાનું છે ગામડામાં, ત્યાં શરૂ થઈ જશે. 24 પ્રદેશ, 22 પ્રદેશ છે આપણા, પણ 22 પ્રદેશમાં નાના મોટા સેન્ટરો આપણે 2 વર્ષમાં પૂરા કરી દેવાના. સાથે હરિભક્તોને ઉમંગ બહુ છે. મને ઉઠાડે 3:30 થવાના. એક જણ ગોળો માણસ ત્યાં અમારા પાવાગઢ તરફથી સવારના ફોરમાં આવ્યો, ડોંગ લઈને ઉઠાવી સામે બહારનું ખોલ્યું. પછી હું ત્યાંની વાત કરું, જૂના મંદિરની. એટલે કે તમે કોણ? હું એક યોગી સ્વામીને ઓળખું છું અને મળવા આવ્યો છું અને મારા પ્રદેશમાં લઈ જવા છે. તારે કોઠાઈ સામે શાંતિ થઈ કે આ ડોગ લઈને અહીંયા અત્યારે રાત્રે કોણ કે મારા પ્રદેશમાં લઈ જવા છે. પેલો કોડી ફાડો તો આમ ઊંચો એટલો જબરદસ્ત, અને અહીંયા રીંગ પડે, રીંગ હોય. એવો માણસ કોઠાઈ બહારનું બરોબર ઠોકેલું કોઠાઈ સાહેબ ઉઘાડવા આવ્યા. ના ના, પછી કોઠાઈ સાહેબ મને ઉઠાડ્યો કે આ તમારો કોઈ મિત્ર લાગે છે. પછી બધા બહાર આવ્યા. પછી જસ અમને લાઇટો કરીને પછી મેં કહું અમને હવે પહેલું ચા નાસ્તો કરાવી દો, ત્યાં સુધી હું નહીં જોઈને પૂજા કરી લઉં. પછી એમને બેસાડ્યા જય સ્વામિનારાયણ. પછી અમે વાતો કરી. પછી એને પહેલો શબ્દ વાપર્યો, હું બેઠો છું. મેં કહું હોરે બી ઉતારના કરીશ. આ બેઠા છે જો ભગવાન સ્વામિનારાયણ, એ બહુ દયાળુ છે, કરુણાનિધિ છે. એ કોઈ દિવસ કોઈનું અહિત કરે નહીં. પણ કે મને ખબર પડી છે કે તમને રોટલા મળ્યા નથી. કેટલા દિવસથી તમે એક ટંક ખાઓ છો, એટલે હું ત્યાંથી દોડીને આવ્યો છું.
મેં તું ઉતાવળ ના કરી, શાંતિ રાખ, આપણે હું નહીં દઉં, પૂજા કરી લઉં પછી બેસીએ. જેટલી પૂજા કરવી એટલી કરો, પણ તમને મળ્યા સિવાય પેલો બાપેલો મને શું કે જેટલી પૂજા કરવી એટલી કરો, પણ તમને મળ્યા સિવાય હું નહીં કરવાનો નહીં. પણ એ જોગર માણસ મારો બહુ પક્ષ રાખેલો. પણ આવા લોકો જોડે બહુ ફાવે, એટલું ફાવે. એ બોલતા જાય મને પ્રેમ કરતો છે, બોલતા જાય. મામા એક વાર આ રોડ જવાનું ને તો ગોરમાં બે રોટલાની બેરી પડ વચ્ચે ગોર ઘીમાં ચોપડેલો, પછી મામા મૂકું અને મારા બેટા ખાય. એટલો પ્રેમ કરું. રસપૂતો એટલા બધા રાજી થયા. બધે સાધુઓની પાસે કેટલા વાગે જમે છે? દરરોજ 1 વાગે. 1 વાગ્યા પહેલાં હજુ સુધી સોખડા ગામમાં રોટલી મામા મૂકી નથી. બધા હરિભક્તો મળું, પ્રોબ્લેમ બતાવું, એક કાગળો લઈ આવે, પત્ર લખી આપું, એક ગામડામાં જઈને આપે, શાંતિથી જમાડીને પછી મોકલું. પછી હું 1 વાગે જાઉં. 1 વાગ્યા પહેલાં હજુ સુધી આજના દિવસે અત્યારે હું નવરો જ છું. મને કોણ ના પાડે? 12 વાગે જમી લઉં. મને કોણ ના પાડે? બેસું, મારી રીતે કામ કરું, લખવું, પણ મારે જવાનું રૂમમાં, ભોજન રૂમમાં 1 વાગે. એ શાંતિથી જમીએ જે સમજાય, અને તરત જ ન સૂઈ જવું. કોઈ દિવસ 1 વાગે જમીને 1:30 વાગે સૂવા નથી ગયો. 2:30 વાગ્યા સુધી હરિભક્તો સાથે બેસું, નકા હું મારી સાથે સ્વાધ્યાય ભજન કરું. દરરોજ 2:30 વાગે સૂવા જાઉં છું બપોરે. 2:30 થી 3:30 પોણા 4 અમે સૂઈએ. પછી ઠાકોરજીને ઉઠાડીએ, પછી મંદિરે આવીને ભજન કરીએ. અમારી ફરજ છે. તમે રોટલા આપો તો અમારે કેટલું ભજન કરવું પડે. અમે સૂઈ ન શકાય. આપણે બધા ભક્તિ સ્વરૂપ થવાનું છે. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં આપણો સમયો નક્કી કરીએ છીએ, ક્યારેક મોટો સમયો કરવો. 1-1.5 વર્ષ વિચાર કરી રહ્યો છું, પણ આપણા અહંકારને 0 કરીને જીવી લેવું છે. અહંકારને 0 કરવો છે. જ્યાં સુધી માન છે ત્યાં સુધી એની પાછળ હર્ષ, ઈર્ષા, દોડ, દમ, દેખાવ, પ્રદર્શન, અનંત લફરા છે. યોગી મહારાજ એવું સરસ જીવન જીવી ગયા, બાપ રે બાપ, આપણી આંખમાં આંસુ આવી જાય. આ જ મંદિરમાં 13 વર્ષ સુધી રોટલા ઘડ્યા અને વાસણ ઘસ્યા. આ મંદિરમાં આ બાપાએ બનાવેલું. હા, કોઈક દાર ટાઈમ મળે તો જજો. આજે બધા ભેગા થઈને નહીં જતા, થોડા જઈ આવજો. ગામ સોંકરું તમે અંદર જાઓ તો કલાકે બહાર નીકળો. એના કરતાં થોડા જજો. સ્વામીજીએ 4 મંદિર બનાવેલા. એક સોખડા, બીજું વાકરદા, ત્રીજું ડોંગરા, ચોથું ભાવનગરની બાજુમાં એક ગામ છે ત્યાં હું જોઈ આવેલો. અને 5મું બનાવતા હતા. સંજોગો નાદીન શાસ્ત્રી મહારાજે બોલાવ્યા કે જોગી હવે આપણે પ્રવૃત્તિ જુદી કરવી છે. પછી સ્વામીજીને શાસ્ત્રી મહારાજે કહ્યું કે હવે આ ગોંડલ સંભાળો. શાસ્ત્રી મહારાજે 5 મંદિરો બનાવ્યા. બોચાસન, સારંગપુર, ગઢડા, અમદાવાદ, ગોંડલ. પછી બાપાને ગોંડલ રાખ્યા. ગોંડલના કોઠારી તરીકે, ગોંડલના મહંત તરીકે 13 વર્ષ રહ્યા. અને ત્યાર પછી શાસ્ત્રી મહારાજના સ્વધામ ગયા. પછી શાસ્ત્રી મહારાજ બોલીને ગયા, હું તે જોગી, જોગી તે હું. પછી યોગી મહારાજે શરૂઆત સરસ કરી. ધીમે ધીમે સત્સંગની શરૂઆત કરી. અમે આવ્યા આ મંદિરમાં 39 જણ હતા. ધીમે થોડું વધ્યું. એટલે આમ તો જય સ્વામિનારાયણ બાપા સ્વધામ ગયા. પછી નક્કી કર્યું હતું કે જ્યાં સુધી યોગી મહારાજ પૃથ્વી પર રહે ત્યાં સુધી આપણે મંદિરની શરૂઆત નહીં કરવાની. બાપા સ્વધામ ગયા પછી 5 વર્ષે અહીંયા ઈંટ નાખી. કેટલા વર્ષે?
એકદમ મંદિરની શરૂઆત નહીં કરેલી. યોગી મહારાજ સ્વધામ ગયા પછી 5 વર્ષે અમે શરૂઆત કરી. આપણી ફરજ છે, ગુરુદેવ પૃથ્વી પર હોય ત્યારે શિષ્યને કથા કરવાનો કે પ્રચાર કરવાનો અધિકાર પાપ લાગે, ગુરુદેવની ઉપેક્ષા કહેવાય. મારો કહેવાનો મતલબ એ છે, કોઈ પણ સંજોગોમાં કોઈનું જોવાય છે, વિચારાય છે, બોલાય છે, એક જાતનું માન છે, ડોર છે, દમ છે. આપણને કોઈનું જોવાનો, વિચારવાનો, બોલવાનો અધિકાર જ નથી. ઇવન તમારી ઘરવાળી ઉપર ગરમ થવાનો રોટલા તમને આપે છે ને, તમે સત્સંગી છો, બંધ કરી દો બોલવાનું, એની સાથે મીઠાશથી જીવો. ઘરવાળીને તું કહેવાનો તમને અધિકાર નથી. ભક્તિથી એની સાથે પ્રેમથી વાતો કરો. જાગજો. તમે જ્યારે આવો તો તમને આ વાતો સંભળાવું છું જ. તમે એના પાસ ન થાવ, તમારું પુણ્ય તમારી ઘરવાળી લઈ ન જાય એ આપણે સાચવવાનું. તમે કોરા કાઢો ને એ વધે તો મારી તો આબરૂ જાય. લે, તમે કોઈની પર ગરમ થયા એટલે તમારું પુણ્ય સીધું ટ્રાન્સફર થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ ગાળ્યા નથી. મેં બાપાને પૂછ્યું, વચનાથ પહેલું છે અહીંયા? વચનાથ અહીંયા છે? હું વાંચું છું, જોજો બરોબર. અખંડ વૃત્તિનું એક પેરેગ્રાફ વાંચું છું. સર્વ સાધનમાં કયું સાધન કઠિન છે? શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. ત્યારે સર્વે બ્રહ્મચારી, સાધુ તથા ગ્રહસ્થ તેમને પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લો અમે ઉત્તર કરીએ છીએ, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કારણ જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવી, બાપરે બાપ, આપણે નક્કી કરવાનું છે. આ પેરેગ્રાફ વાંચી લો. છેલ્લો પેરેગ્રાફ વાંચું છું. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે, તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સગા સંબંધીને જે ગાઢપ્રીતિ છે, તેવી સત્સંગમાં ગાઢપ્રીતિ નથી થતી. તેનું કારણ શું છે? શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મા સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. જે સાધુને સંગે કરીને ભગવાનનું પરિપૂર્ણ મહાત્મા જાણવામાં આવે છે, તે જ સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરે સત્સંગમાં ગાઢપ્રીતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અમે સ્વામીજીને પૂછ્યું કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠિન નથી. આમાં તો બહુ અઘરું છે. સ્વામી કે અઘરું નથી. સ્વામી કે છેલ્લો પેરેગ્રાફ કાઢો. એ મેં છેલ્લો પેરેગ્રાફ વાંચું છું. કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે, તો પણ તેને જેવી પોતાના દેહના સંબંધીને જે ગાઢપ્રીતિ છે, તેવી સત્સંગમાં ગાઢપ્રીતિ નથી થતી. તેનું કારણ શું? આપણા માટે કેવો પ્રશ્ન પૂછ્યો કહો? હરજી ઠક્કરે, ગૃહસ્થે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મા સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. પછી હવે જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણવામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢપ્રીતિ નથી થતી. અમે સ્વામીજીને પૂછ્યું, ભગવાનના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ બહુ અઘરી છે. સ્વામી કે ચિંતા જ નહીં કરતા,
જે છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરે, પહેલો પેરેગ્રાફ પ્રભુ એને સિદ્ધ કરાવી દે. પહેલા પેરેગ્રાફ શું છે? ભગવાનના ચરણારવિંદમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તે અઘરું છે. સ્વામીજીએ શું કહ્યું કે છેલ્લો પેરેગ્રાફ જે સિદ્ધ કરે એને પહેલો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય. સંતો સાથેની પ્રીતિ વધતી જાય તેમ તેમ પહેલો પેરેગ્રાફ સિદ્ધ થતો જાય. સ્વામી કેવા 6ઠું ધોરણ ભણેલા હતા, પણ જવાબ કેટલો ફાઇન આપી દીધો, તો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરે એને મહારાજ પહેલો પેરેગ્રાફ સિદ્ધ કરાવી દે. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે જ, પણ તે પહેલાં આપણે છેલ્લા પેરેગ્રાફમાં ડૂબવાનું છે. એટલે છેલ્લા પેરેગ્રાફ બહુ સહેલો છે. ફરીથી વાંચું છું. કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીની જે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી. તેનું કારણ શું છે? શ્રીજી મહારાજ બોલે છે, એને ભગવાનનું મહાત્મા સંપૂર્ણ સમજ્યા જાણવામાં આવ્યું નથી. જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણવામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાત ના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે. જાગજો. સંજોગોની ક્રિયા ન ગમી, મીઠાશથી વાતો કરી લેવાની, પણ ચર્ચાનો વિષય નહીં થવા દેવાનો. બહુ ખૂબ ધ્યાન રાખવાનું. ધારો કે તમે કોઈ ભૂલ કરી હોય તો પાદે સંત ખ્યાલ રાખવાનો, ચર્ચાનો વિષય નહીં થવા દેવાનો. આપણે જાગતા રહેવાનું છે. દરેક વ્યક્તિ ભૂલને પાત્ર છે. ભૂલ ન જ કરી હોત તો અક્ષરધામમાં ન બેઠા હોત. શા માટે ધકેલી મોકલી દીધા? ના, એમની આ તો વ્યવહારિક વાત છે ને, વિચારવા જેવી વાત છે. સંત સમાગમે અક્ષરધામ પ્રાપ્ત થઈ જાય. યોગી મહારાજને છેલ્લી વાત કરી લઉં. બાપાને અમે પૂછ્યું, બાપાએ પહેલું જ વતનાથ વંચાવેલું, એટલે અમે પછી બાપાને પૂછ્યું, બાપા આ તો બહુ અઘરું ચેપ્ટર છે. સ્વામી કે બહુ સહેલું છે. સ્વામીજી હસતા હસતા કહ્યું કે જે છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરે અને મહારાજ પહેલો પેરેગ્રાફ સિદ્ધ કરાવી, અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં એ દિવ્ય સંતમાં અખંડ વૃત્તિ રાખવી છે. તો છેલ્લો પેરેગ્રાફ, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહને દેહના સંબંધીની જે ગાઢ પ્રીતિ છે એ સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. તેનું કારણ શું છે? શ્રીજી મહારાજ બોલ્યા છે ને, ભગવાનનું મહાત્મા સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. પછી હવે મુદ્દો છે, જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણવામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે અવગુણ, ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાત ના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, અને તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતો. ધ્યાન રાખજો. આ પેરેગ્રાફ તરફ નજર રહે તો પહેલા પેરેગ્રાફ પ્રમાણે જે સમજે મૂર્તિ તરફ સહજ ધડાય. ભગવાનની મૂર્તિને વિશે મનની અખંડ વૃત્તિ સાથી નથી રહેતી. સમાગમ કરીએ અને સમાગમમાં સાધુ ટોકે વડે ધગે ત્યારે એનો સ્વીકાર કરીએ તો પ્રભુ બુદ્ધિયોગ આપી દે. પછી ભગવાનના સંતની તરફ જે સમજે પ્રીતિ થઈ જાય, મૂર્તિ તરફ સહજ. એટલે ભગવદી સંતો સાથે, ભગવદી વડીલો સાથે, હરિભક્તો સાથે આપણે બધાએ જય સ્વામિનારાયણ જાગ્રત રહેવાનું. એને ભગવાનનું મહાત્મા ફરીથી વાંચું છું. કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધો જે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. તેનું કારણ શું છે? પછી શ્રીજી મહારાજ બોલે છે, અને ભગવાનનું મહાત્મા સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. જે સાધુને સંગે કરીને ભગવાનનું પરિપૂર્ણ મહાત્મા જાણવામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. તે વાત ના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કારણ જે અન્ય સંતને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય, અને સંતને વિશે જે પાપ થાય છે તે પાપ એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કંઈ ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે, જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનાશ. ધ્યાન રાખવાનું.
આપણા પુણ્યનો ઢગલા થતા નથી એનું કારણ એટલું જ છે. ફલાનું ઢીકલો સાધુ આપણને કદાચ સંત આપણને ટોકે વળે પ્રેમથી સ્વીકાર કરી લેવાનો. કોઈ વડીલ હરિભગત આપણને ટોકે વળે બહુ પ્રેમથી સ્વીકાર કરી લેવાનો. આપણી ફરજ છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તે માટે સંતનો જો અવગુણ ન લે તો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થઈ જાય. સાધુ આપણને ટોકે બે શબ્દ કહે એને શું સ્વાર્થ? સંતને કોઈ સ્વાર્થ નથી. તમે જે કાર્ય કરતા હો દોડી રહ્યા છો તમારે કોઈ સ્વાર્થ નથી. તમે કાર્ય કરતા હો છો સંતે જે સમય સંતોય કાર્ય કરતા હોય છે. સંતને કોઈ સ્વાર્થ નથી, તમારે કોઈ સ્વાર્થ નથી. જાગજો. આપણે બધાએ જાગવાનું એટલું છે. કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં આ વતનાથ પહેલું લઈને બેઠા છે. પહેલો પેરાગ્રાફ કડક છે. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠિન નથી. અમે બાપાને પૂછ્યું કે આ અશક્ય છે તો સ્વામી કે છેલ્લો પેરાગ્રાફ આ વતનાથ કઢાવડાયેલું બાપાએ અમને છેલ્લો પેરાગ્રાફ વંચાવડાયેલો કે સંતોનો સમાગમ હોય ને સંતો કદાચ તમને કહે ટોકે તમારા સભા પર વાત કરે અને તમે સહજતાથી સ્વીકાર કરી લો જય સ્વામિનારાયણ તો હઠમાનની ઈર્ષા જતા રહે. કોઈ ભગવતી આપણને ટોકે વડે ધગે અને એનો બહુ પ્રેમથી સ્વીકાર કરી લો તો આપણો જે સમને આપણા સ્વભાવ બદલાઈ જાય. હઠમાન ઈર્ષા જતા રહે. દરેકમાં હઠમાન ઈર્ષા એક યા બીજે થોડા પડ્યા છે. પણ વડીલો જ્યારે ટોકે બે સારા સાધુ ચાર સારા હરિભક્ત જોડે ગુનાદાસ સાહેબ કહ્યું દોસ્તી બાંધવી બે સારા સાધુ ચાર સારા હરિભક્તો. આપણે બધાએ જાગવાનું છે. સંતો બી સરસ છે, હરિભક્તો બી સરસ છે. પણ આ છેલ્લા પેરેગ્રાફ તરફ નજર રાખજો. ફરીથી વાંચું છું. શ્રીજી મહારાજ બોલ્યા છે એને ભગવાનનું સંપૂર્ણ મહાત્મા જાણ્યામાં જે સાધુના સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સભા ઉપર વાત કરે છે ત્યારે તે સભાઓને મૂકી શકતો નથી. સરળ થઈ જવાનું. સાધુને કોઈ સ્વાર્થ નથી. સાધુ સમજે છે તમારે કોઈ સ્વાર્થ નથી. જય સ્વામિનારાયણ. અરસપરસ કંચ માત્ર કિંચિત એક વાર જેવી આંટી અરસપરસ તમારે અને સંતોની વચ્ચે હોવી જોઈએ. કેટલી પતલા વાર જેવી. દોરો વાર રાખો ને યાર. ભૂલ કરે તો ચર્ચાનો વિષય નહીં થવા દેવાનો. તમે કોણ? તમારાથી 30 મિનિટ નિર્વિકલ્પ બદલે ભજન તો થતું નથી. પતલાઈ કરો એટલે શું? આવીને મળી જવાનું. પ્રેમથી આપણે વાતો કરી આનંદ કરાવી દો. આનંદ થઈ જશે. ચર્ચાનો વિષય નહીં. અમે સ્વામીજીને પૂછ્યું એવું બાપા ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવી બહુ અઘરું લાગે. સ્વામી કે છેલ્લો પેરેગ્રાફ હો છો અમને વંચાયો ત્યારે બાપાએ આ છેલ્લો પેરેગ્રાફ વંચાયેલો હું ફરી વાંચું છું. હરિભક્ત શંકર હરજી શ્રીજીમાને પૂછ્યું છે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહના સંબંધ વિશે જે ઘારપીતિ છે તેવી સત્સંગમાં ઘારપીતિ નથી થતી. તેનું કારણ શું? શ્રીજી મહારાજ બોલ્યા છે અને ભગવાનનું મહાત્મા સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. હવે સાંભળજો. જે સાધુને સંગે કરીને તે સાધુ જ્યારે પોતાના સભા ઉપર વાત કરે છે ત્યારે તે સભાઓને મૂકી શકતો નથી. વાત ના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ઘારપીતિ થતી નથી. કારણ જે અન્ય સંતને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરી જાય. સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધના કરી ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે પોતાનું પાપ. શ્રીજી મહારાજ બોલ્યા છે એને ભગવાનનું મહાત્મા સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણવામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સભા પર વાત કરે છે ત્યારે તે સભા મૂકી શકતો નથી. અને તે વાત ના કરનારા જે સાધુ તેના અવગુણ લે છે. જાગજો. તે પાપે કર્યો સત્સંગમાં ઘારપીતિ થતી. આ જે અન્ય સ્થળને વિશે જે કર્યા પાપ હોય તે સંતને સંગે કરીને જાય
સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાથે કંઈ ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો લે તો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. આપણે બધાએ જાગવાનું છે તો પહેલો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય. જેમ જેમ સંતો સાથેની મૈત્રી વધતી જાય એવા હરિભક્તો જીનિયસ હોય. એમાંની સાથે પરમતબેન ગોરધનભાઈ જે મૂર્તિ સિદ્ધ છે, મુક્તાનંદ પણ સમાગમ કરવા મોકલતા હતા. અદ્ભુત. ગોપાલ સાહેબને પણ મહારાજે કહ્યું પરમતબેન ગોરધનભાઈ આવે ત્યારે ઊભા થઈને તમારે સ્વાગત કરો, પછી વાતો કરવી. એ એકલાના બધા મારાના મનકામાં હતા. ચારે ચાર હરિભક્તો અદ્ભુત, પરમહંસોએ અદ્ભુત હતા. પણ આ ચાર એવા હતા કે એના પુકારમાં તુહીનો પુકાર હતો. જાગજો, આપણું દાસત્વ કોઈ પણ સંજોગોમાં કોઈની સાથે ઇવન પોતાના ઘરવાળા આગળ પણ નપાસ નહીં થવાનો. અને દરેક બળદીઓ ઘરવાળા આગળ નપાસ થાય. અલકુલ અવાલદારનો તું શું સમજુ એમ કહી દેવાય, પણ તું બધા તમે કહેવા તમારે શું હતો આવવાનો છે? તમારા ઉપર ચડી બેહવાની શી જરૂર છે? શાંતિથી વાત કરો, મીઠાશથી વાત કરો, પ્રેમથી. બહેનો તમારી સાથે પ્રેમથી વાતો કરે. તું શબ્દ જ કે ઘરમાંથી કાઢી રાખો. બ્રહ્મભાવે દર્શન, બ્રહ્મભાવે વાણી. આજના શુભ મંગલકારી દિવસે ટાઈમે આપણને ગુરુજી આશીર્વાદ આપવા આવી ગયા. આપણે ખૂબ નસીબદાર. કાકા સાથેની અદ્ભુત પ્રીતિ ઝીરો થઈને વર્તે. ભગવદી આગળ ઝીરો થઈને વર્તે એમ કાકાજી આગળ ગુરુજી ઝીરો થઈને વર્તતા. એમ આપણી પરમ પવિત્ર ફરજ છે કોઈ પણ સંજોગોમાં વડીલો આગળ કુંવાટોથી વાતો નહીં કરવાની. વડીલે વડીલ, મીઠાશથી વાતો કરો, પ્રેમથી વાતો કરો, માથા ઉડત નહીં. અપેક્ષાથી વાતો નહીં થવી જોઈએ, ઉપેક્ષાથી વાતો નહીં થવી જોઈએ, પ્રેમથી વાતો થવી જોઈએ. જ્યાં સુધી હઠમાન ઈશા હૃદયમાં પડ્યા છે ત્યાં સુધી નપાસ થવાય જ. જેમ જેમ સમસુરતભાઈ વધતા જાય તેમ તેમ હઠમાન ઈશા ઓછા થતા જાય. યોગી મહારાજ ગોડા હતા, એક જ સૂત્ર લઈને માંડ્યા. એક જ સૂત્ર. વાતો ઘણી બધી બહુ કરી, બોધ કથાઓ આપણે વાંચીએ છીએ, પણ સૂત્ર એક હતું, સમ સુરત ભાવ એકતા. સંપનો અર્થ યોગી મહારાજે જ કર્યો. આ ચોપડી નથી. સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવ નહીં. બાપ રે બાપ, બાપાએ કેટલો અર્થ કર્યો ઘરો. સંપ એટલે સામાન્ય જગતમાં જીવવું એ નહીં. સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવ. એકનો મારી આંખમાં આંસુ આવી ગયેલા જ્યારે પહેલી વાર મેં બાપાનું સૂત્ર વાંચ્યું. સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવ. બહુ મોટું સૂત્ર સાધનામાં સમજાવીશ. મારો કહેવાનો મતલબ એ છે. અમે સ્વામીજીને પૂછ્યું, છેલ્લી વાત ફરી વાંચું છું, પહેલો પેરેગ્રાફ કહેવાની ભૂલી ગયો વાત. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠિન નથી. જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ છે તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રોમાં કહી નથી. આ જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. હવે શિવલાલે તરત જ પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી આ જન્મે તો નહીં થાય. સ્વામીજી એકદમ બોલી ઉઠ્યા, સાંભળો સાંભળો સાંભળો. આખું વતનાથ વાંચો, પછી પેરેગ્રાફ છેલ્લો આવ્યો એ વાંચો. હું વાંચું છું.
પછી છેલ્લો પેરેગ્રાફમાં છે સ્વામી કહે છેલ્લો પેરેગ્રાફ જે સિદ્ધ કરે એને પ્રભુ પહેલો પેરેગ્રાફ સિદ્ધ કરાવે. હવે છેલ્લા પેરેગ્રાફ હું વાંચું છું. કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહને દેહના સંબંધની વિશે ઘાર પીધી છે તેવી સત્સંગમાં ઘાર પીધી નથી થતી. તેનું કારણ શું? શ્રીજી મહારાજ બોલ્યા જેને ભગવાનનું સ્વરૂપ મહાત્મા સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. જે સાધુના સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણવામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. અને તે વાત ના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે. પહેલો પેરેગ્રાફ સિદ્ધ કરવો હોય તો છેલ્લા પેરેગ્રાફમાં માનવું પડે. આ પેરેગ્રાફ ગંભીર છે. કોઈ આપણે ટોકે વળે શકે. છેલ્લો પેરેગ્રાફ ખૂબ ધ્યાન રાખજો. છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય તો પહેલો પેરેગ્રાફ ભગવાન સિદ્ધ કરાવી દે. એટલે ફરીથી કેટલાક તો ઘણા દિવસો સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહને દેહના સંબંધને વિશે ઘાર પીધી છે તે સત્સંગમાં ઘાર પીધી નથી થતી. તેનું કારણ શું છે? શ્રીજી મહારાજ બોલ્યા છે અને ભગવાનનું મહાત્મા સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણવામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. તે વાત ના કરનારા જે સાધુ તેનો અભાવ લે છે, અવગુણ લે છે. તે પાપે કરીને સત્સંગમાં ઘાર પીધી થતી નથી. કારણ જે અન્ય સંતને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય. સંતને વિશે જે પાપ થાય છે કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કંઈ ટળતા નથી. તે શાસ્ત્રોમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે ગૌતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે ગૌતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો જો અવગુણ ન લે તો ત્યારે સત્સંગનો દ્રઢ પ્રીતિ થાય છે. અરસપરસ આપણે આટલું ધ્યાન રાખવાનું છે. કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં ઘરમાં કે મંડળમાં નપાસ થવું નથી. પ્રભુના ભાવથી બધાની સાથે વાતો કરો, સેવા કરો, સ્વીકારો. એ ભૂલવાનું નથી. મંડળમાં કોઈ પણ સંજોગોમાં નપાસ થવું નથી. તમારે બધામાં કામ કરો છો એટલે આપણે ધ્યાન રાખવાનું છે. કોઈ પણ સંજોગોમાં છેલ્લાનું 7 અને 11 એટલે ઘરમાં નપાસ થવાય તો જય સ્વપ્ન પૂરું થઈ ગયું. મંડળમાં નપાસ થવાય એટલે જય સ્વપ્ન. આપણી વાણી વિવેકી, ખાનદાન, ભક્તિ બધાને સરળ, સ્વીકારવાળી હોવી જોઈએ. એ આપણે કોઈ પણ સંજોગોમાં ભૂલવાનું નથી. અહીંથી ગયા પછી જય સ્વપ્ન પ્રદેશમાં ગયા, તમારી રીતે કદાચ કોઈ ન વર્ત્યા, કદાચ કોઈ આર્ગ્યુ કર્યો હોય, મીઠાશથી પ્રેમથી સમજાવવાનું. 2 વાર આર્ગ્યુ કર્યું, 3જી વાર આપણે સમજાવીએ. પણ આપણે નપાસ થવું નથી. ગૃહસ્થ સત્સંગ સમાજ ભલે નપાસ થાય, તમારા ઘરના સભ્યો ભલે નપાસ થાય, તમને નપાસ થવાનો અધિકાર નથી. આપણે કાર્યકર્તાઓ છીએ, એ જાગવાનું છે. ઘરમાં બધા જય સ્વામિનારાયણ. પરબતભાઈ 7 છોકરા હતા. એક ઉપર ચડે, એક બાજુ બેસે, ખોરામાં બેસે. પ્રેમથી સ્વીકારે, પ્રેમથી 500 પડોશને પ્રેમથી સ્વીકાર્યા. ભગવાન સ્વામિનારાયણને કહેવું પડ્યું મારાના મનકામાં ચા. બાપ રે બાપ, એ તો બહુ મોટી હિસ્ટ્રી છે. આજના શુભ મંગલકારી દિવસે આટલો જ કરવાનો ઠરાવ, આટલું નક્કી કરી નાખીએ કે ઘરમાં ને મંડળમાં ક્યારે નપાસ થવાય તો ભજન સ્વાધ્યાય કરી લેવાનું. ભૂલવાનું નહીં. ઘરમાં 2 ના ઘર નપાસ થવાય છે. તમારી રીતે ન વર્તે. તમારા દિમાગમાં બેસી ગયું છે એ શું સમજે એટલે તમે તરત જ બોલો તું શું સમજુ. તમે એ સત્સંગી છે, નિષ્ઠાવાન છે, એનો તમને ખ્યાલ નથી. એટલે ઘરમાં વાતો કરતાં પહેલાં વિચારવાનું, બંને પક્ષે વિચારવાનું છે. આપણે પહેલું વિચારવાનું, તમે ફ્રન્ટ ફેસ પર બેસો. પહેલું તો તમારે સુધરવું પડે. સમજ્યા તમે એક લીટીમાં?
બધાએ ભૂલકું થવાનું છે. શબ્દ બાપાએ કેવો આપ્યો છે, ભૂલકું. બાપા ભૂલકું શબ્દ બહુ બોલતા, ખૂબ બોલતા વિજ્ઞ મહારાજ. એટલે આ ભૂલકું એટલે મેં પકડી રાખ્યું છે. ભૂલકું એટલે ઝીરો થઈને વર્તવું મંડળમાં ને ઘરમાં આજના શુભ મંગલકારી દિવસે. ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ, કાકાજી પપ્પાજી, સૌનાએ ચરણાવિંદમાં એક જ પ્રાર્થના છે, અમને એવો બુદ્ધિયોગ આપો જેના ફળ સ્વરૂપે અમારી ભૂલકુની યાત્રા સહજતાથી પૂરી થાય. વાણીથી મીઠાશ કોઈ સંજોગોમાં છોડવાની નહીં. ઘરમાં નહીં ને મંડળમાં નહીં, વાણીથી નપાસ નહીં થવાનું. અઘરું છે છતાં પકડી રાખવાનું. હવે જાગજો, આજે નક્કી કરીને ઉઠવાનું છે. મંડળમાં તો તમે કોઈ સંજોગોમાં નપાસ નહીં થાવ, પ્રેમ જ કરશો, પ્રેમ જ આપવો પડે. કોન્શિયસમાં કહો પણ સાંભળો, પણ 100 જણા ઘરમાં નપાસ થવાના છો જ. સાથી સંબંધ દ્વારા ખૂબ મોટા છે, હજુ જીવમાં પાકું કર્યું નથી. તું શું સમજુ, પહેલો જ પુરુષને કાર. પુરુષનો ધંધો શું, બુદ્ધિનો લઠ્ઠો લઈને જ બેઠો હોય. એટલે ઘરવાળીને આટલું જ કે તું શું સમજુ. કોઈ ભાગ્યે જ કોઈએ કહ્યું હોય તમે શબ્દ તો તમે વાપરતા જ નહીં હોય, તું શું સમજુ. એ સમજીને બેઠો છે ને, બસ એ મૂર્તિનું સુખ લે છે. એટલે પેલો તું શું સમજુ એ બોલ્યા વગર રહે જ નહીં. આટલું જ ઘર આ પાકું કરીને જાઓ. ઘરમાં પણ તમે, એ બહુ અઘરું છે. આપણે મંડી પડજો, ધ્યાન રાખજો. નપાસ થાય તો રાત્રે રડીને ભજન કરજો. પણ હવે તું શબ્દ આપણા ડિક્શનરીમાં નાના ટાબોડીને રમાડીએ તો તું તમે છોકરાને તો રમાડવા પડે જ. ઘરવાળી બધા નપાસ થાય જ. આપણે યસ સમજણ. પર્વતભાઈને 7 વખત અપમાન કરીને બહાર બેસાડ્યા. કેટલા? 7 વખત. સહજતાથી બેસે, સહજતાથી. તમને એક વાર બેસાડે તો તમારી દશા શું થાય? બાપ રે બાપ. સહજતાથી. પર્વતભાઈ પહેલો નંબર, પર્વતભાઈ પહેલો મનકો પર્વતભાઈ. ઘરમાં આજે જાઓ, ઘરમાં નપાસ થવું નથી, દ્રઢ ઠરાવ કરી નાખો, એ સાધના પૂરી થઈ જાય. શું? એક લીટીમાં ફરીથી બોલું છું, જે વ્યક્તિ ઘરમાં નપાસ ન થાય, એના ટાબરિયા સાથે નપાસ ન થાય, એ બધે જ પાસ થાય. એ મંડળ ગુણાતી સમાજમાં બધે પાસ થશે. રહે એની વાણી બદલાઈ જાય, એની વાણીમાં મીઠાશ ને ભક્તિ પ્રગટી જાય. પેલો પોતાનો છે એમ માનીને એની પર ચડી બેસવું એ ઠીક ન કહેવાય. ગુરુજી અમારા અમૃત સભા છે, ડેડિકેટેડ સમાજ. અડધો આવ્યો છે, અડધો પછી આવશે. અમારું હાથ પગના હૃદય છે આ બધા. પણ હવે મરવાનું એ પાકું રાખજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.